તાપની થઈ ગઈ છે શરૂઆત। હજુ આગામી 22 માર્ચ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે। આ વર્ષે ઉનાળો ખૂબ કહેર મચાવશે તેવી આગાહી કરવામાં આવી રહી છે। ત્યારે જુઓ આગામી 5 દિવસ આપના શહેરમાં કેવી પડશે ગરમી। राज्यમાં ગરમી મચાવશે કહેર। માર્ચમાં પડશે મે મહિના જેવી ગરમી। ત્રણ જિલ્લાઓમાં હીટ વેવની ચેતવણી। હવામાન વિભાગની મોટી આગાહી। मार्च महीनामां ज राज्यमां काळझाळ गरमी पड़वानी शरूआत थई गई छे। मार्च महीनामां ज मे अने जूनमां पड़ती गरमीनो अहेसास थवा लाग्यो छे। त्यारे हवामान विभागे कह्युं छे के आगामी दिवसोमां हजू पण गरमी कहेर मचावशे। राज्यमां हाल उत्तर तरफना पवनो फूंकाई रह्या छे, जेना कारणे तापमाननो पारो ऊंचकाई रह्यो छे। हवे वहेली सवारे अने रात्रे ज मात्र थोड़ी ठंडी लागी रही छे, જ્યારે બાકીના સમયમાં તો આગ ઝરતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં માર્ચ મહિનામાં જ 3 જિલ્લામાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। રાજ્યમાં 2 દિવસ માટે હીટ વેવની ચેતવણી આપવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટ વેવની આગાહી છે। વિશેષ રીતે પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં હીટ વેવની સ્થિતિ રહેશે। आ साथे पोरबंदर, गीर सोमनाथ અને કચ્છમાં મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો નોંધાશે। आने वाले 5 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो ड्राई वेदर प्रिवेल करेगा और हीट वेव की वार्निंग दी गई है डे 1 और डे 2 के लिए, यानी आज और कल के लिए। और जो वार्निंग दी गई है हीट वेव की वो सौराष्ट्र और कच्छ रीजन के लिए दी गई है। और इसमें जो जिले हैं जहाँ पे मतलब चांसेस हैं हीट वेव होने के वो है पोरबंदर, गीर सोमनाथ और कच्छ रीजन। और कोस्टल एरिया की बात करेंगे तो कोस्टल एरिया में आने वाले 5 दिनों के लिए डिस्कम्फर्ट कंडीशन बनी रहेगी। और अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर की बात करेंगे जो रियलाइज हुआ है अहमदाबाद का वो 37.3 डिग्री सेल्सियस और गांधीनगर का 36.8 डिग्री सेल्सियस। और मैक्सिमम टेम्परेचर का जो फोरकास्ट दिया गया है अहमदाबाद और गांधीनगर के लिए वो 37 डिग्री सेल्सियस का दिया गया है। और हाईएस्ट टेम्परेचर मतलब मैक्सिमम टेम्परेचर जो रिकॉर्ड हुआ है सबसे ज़्यादा वो है 39.3 डिग्री सेल्सियस राजकोट, भुज और सुरेंद्रनगर में 39 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है। राज्यમાં સૌથી વધુ રાજકોટમાં મહત્તમ તાપમાન 39.3 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ભુજમાં પણ તાપમાનનો પારો 39 ડિગ્રી નોંધાયો છે। આ સાથે જ અમદાવાદમાં 37.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે આગામી 2 દિવસ રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પણ વટાવી જશે। તાપમાન છે 40 ડિગ્રી તો કોઈ જગ્યાએ 40 ડિગ્રીને પાર થઈ શકે છે। પણ આ વચ્ચે સૌપ્રથમ આપણે જે પવનની વાત કરવાની છે। પવનની વાતની અંદર એ છે કે અત્યારે જે નોર્મલ જોવા જાય તો પવનની સ્પીડ છે એ 10 થી લઈ અને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોવી જોઈએ। એ જે સામાન્ય કન્ડિશન કહેવાય એ સામાન્ય કન્ડિશન કરતાં અત્યારે પવનની સ્પીડ થોડીક વધારે ચાલી રહી છે। અત્યારે પવનની સ્પીડ છે એ નોર્મલ 12 થી લઈ અને 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ચાલી રહી છે। એટલે પવનની સ્પીડ છે એ સામાન્ય કરતાં વધારે છે, છતાં પણ હીટવેવનો રાઉન્ડ છે આજથી ચાલુ થઈ ગયો છે। 22 માર્ચ પછી ગરમીથી થોડી રાહત મળશે, છતાં ગરમીમાં કોઈ ખાસ ઘટાડો નહીં થાય અને માર્ચના અંત સુધીમાં ગરમી કહેર મચાવશે। 22 માર્ચ પછી જે તાપમાનમાં ઘટાડો થશે એ પણ નોર્મલ ઘટાડો હશે। એટલે કે 22 થી લઈને 30 માર્ચનું જે સેશન હશે એમાં તાપમાન નીચું આવશે, તો પણ જે અત્યારે તાપમાન છે એનાથી 1 થી 2 ડિગ્રી તાપમાન નીચું આવશે। એટલે નીચું આવશે છતાં પણ તાપમાન છે 36 થી લઈને 38 ડિગ્રીની રેન્જમાં છે એ માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં જોવા મળે તેવી શક્યતાઓ છે। આ વર્ષે ગરમી વધુ કહેર મચાવશે તેવી આશંકા છે, જેની શરૂઆત પણ થઈ ગઈ છે। માર્ચમાં 40 ડિગ્રીની ગરમીની આગાહી છે। ત્યારે જેમ જેમ ઉનાળો આગળ વધશે તેમ તેમ ગરમી વધુ ને વધુ કહેર મચાવશે, જેથી ગરમીના કહેર સામે થઈ જવું જોઈએ સાવધાન।
બ્યુરો રિપોર્ટ TV9। જ્યારે લેભાગુ તત્વો